આજે હું એવા બાળકોને મળવા આવ્યો છું જેમની પાસે હુનર તો હતું પરંતુ ક્યારે તક નથી મળતી. તેમનું જીવન તો ચાલતું હતું પરંતુ એક આત્મવિશ્વાસનો શ્વાસ આપવાનું કામ કર્યું કિંજલ શાહે, જેમણે વંચિત બાળકોને ભણાવવા માટે શ્વાસ નામની સંસ્થા ઊભી કરી. આજે ફરી એક વખત વોગોમના સહયોગથી અહીં હું વોટર ડિસ્પેન્સર ગિફ્ટ આપવા પહોંચ્યો છું. હાય કિડ્સ, હાય. હું ગુંજ છું, મારું નામ ગુંજ છે અને હું એક બહુ જ મસ્ત ગિફ્ટ લઈને આવ્યો છું તમારા માટે. ઠંડુ પાણી પીવું ગમે છે ને? તો ઠંડા પાણીનું એક મશીન લાવ્યો છું, એ આપણે અહીંયા મૂકીશું એટલે તમે અહીંયા ભણવા આવો તો તમને ઠંડુ પાણી મળશે. ઓકે. પછાત અને વંચિત રહેલા બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કિંજલે એન્જિનિયરિંગની નોકરી છોડીને 18 વર્ષની નાની ઉંમરે જ આ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનો નિર્ણય લીધો હતો. મ્યુનિસિપાલિટીની શાળાઓમાં ધોરણ 8 થી આગળના વર્ગોના અભાવને કારણે બાળકો શિક્ષણ છોડી દેતા હતા અને એમાં બી ખાસ દીકરીઓ. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે 2008માં શ્વાસની સ્થાપના કરવામાં આવી. શ્વાસ બાળકોને મુખ્ય પ્રવાહની શાળાઓમાં દાખલ કરે છે અને તેમને ગણવેશ, સ્ટેશનરી અને પુસ્તકો પણ આપે છે. શ્વાસ ફાઉન્ડેશન કામ અને રમત આ બંનેના સિદ્ધાંતમાં માને છે અને બાળકોને વ્યવહારિક શિક્ષણ મળે તે માટે ફેક્ટરીઓ અને મનોરંજન પાર્ક્સ જેવી જગ્યાઓ પર લઈ જાય છે. 2008માં માત્ર 3 બાળકોથી શરૂઆત કરીને આજે શ્વાસના 56 સેન્ટર્સ છે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. શ્વાસ ફાઉન્ડેશનનો દ્રઢ વિશ્વાસ છે કે બાળકોમાં પૂરી ક્ષમતા છે, તેમને માત્ર યોગ્ય દિશા અને ચમકવા માટેની તક પૂરી પાડવાની જરૂર છે. જ્યારે મેં શ્વાસ ફાઉન્ડેશનના વસ્ત્રાપુર સેન્ટરમાં વાત કરી તો મને ખબર પડી કે અહીંયા એક વોટર ડિસ્પેન્સરની જરૂરત છે અને આ આપીશું તો બાળકોને ચોખ્ખું પાણી મળશે અને કદાચ ઠંડા પાણી પીવાની લાલચમાં એ લોકો વધારે રેગ્યુલરલી અહીંયા આવશે. આ ઓટોમેટિક વોટર ડિસ્પેન્સર પૂરું પાડવા માટે હું ફરીથી વોગોમનો આભારી છું. વોગોમે સાચે ખુશીઓ કી દિવાળી ફેલાઈ દીધી છે અને એના માટે હું વોગોમનો આભારી હંમેશા રહીશ. હેપી દિવાળી.